નમસ્કાર, હું રમેશ દળવી. તમે જોઈ રહ્યા છો ઇમ્પેક્ટ ન્યૂઝ. આજ રોજ તારીખ 9/6/2024ના દિને વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા ધરમપુર ખાતે આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી બિરસા મુંડાને હાર દોરા કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. જનનાયક બિરસા મુંડાની એક સરસ પંક્તિ: મારા સમગ્ર શરીરને કપડામાં લપેટી દેજો, પરંતુ મારા પગને ખુલ્લા રાખજો, ઉગાડા રાખજો, જેથી મારા સમાજના લોકોને ખબર પડે કે આદિવાસી સમાજે હજુ ઘણું ચાલવાનું છે. આપણા દેશમાં આપનું રાજ, સ્વાયત્ત રાજનું સૂત્ર આપી ગયેલા મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની જનનાયક ધરતી આબા બિરસા મુંડાને પુણ્યતિથિ નિમિત્તે સત નમન. ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલના જણાવ્યા મુજબ ધરમપુર ખાતે આવેલ દરેક મહાનુભાવોની પ્રતિમાને ધરમપુર નગરપાલિકા એમની ટીમ દ્વારા પાણીથી કાયમ ધોવામાં આવે એ કામગીરી પણ આદિવાસી સમાજ માટે બિરદાવે છે. જેમણે જળ જંગલ જમીન બચાવવાની લડાઈમાં પોતાની પ્રાણોની આહુતિ આપી હતી. માત્ર 25 વર્ષની ઉંમરમાં અંગ્રેજોની હુકુમતને હલાવી નાખી હતી. ધરમપુર ખાતે પણ ભારતાપી રિવરલિંગ જેવા અનેક વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે. એના માટે પણ જે બિરસા મુંડાએ એક સંદેશો આપ્યો હતો કે યુવાનોએ જાગૃત થઈ અને સમાજ કે જળ જંગલ જમીન બચાવવા માટે લડવાનું છે. જે સમાજમાં જે જનજાગૃતિના કાર્યક્રમો થયા છે એના અનુસંધાને ધરમપુર તાલુકામાં પણ આજે હજારો બિરસા મુંડાઓ તૈયાર થઈ ગયા છે અને આવનાર જળ જંગલ જમીન બચાવવાની લડાઈ માટે તત્પર છે.